ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે પ્રીવિયસ વિડીયોમાં આપણે ભણ્યા હતા લિંગી પ્રજનનના બે પ્રકાર, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. તો હવે આપણે અલિંગી પ્રજનનને આપણે ધ્યાનથી ભણીશું આગળ. અલિંગી પ્રજનન, તો આપણે અલિંગી પ્રજનન વિશે ભણ્યા હતા કે અલિંગી પ્રજનન એટલે કે એક જ પિતૃમાંથી જન્યુના નિર્માણ વગર સંતતિનું સર્જન થાય છે. જ્યારે લિંગી પ્રજનનમાં શું હતું કે જે બે વિરુદ્ધ જાતિના જે જન્યુઓ હોય છે, તો નર અને માદા જન્યુઓ હોય છે, એમના નિર્માણથી, એમના જોડાણથી નવી સંતતિનું સર્જન થાય છે. જ્યારે અલિંગી પ્રજનનમાં એક જ પિતૃમાંથી નવી સંતતિનું સર્જન થાય છે. હવે એક જ પિતૃમાંથી નવી સંતતિનું સર્જન થવાને કારણે જે નવી સંતતિ સર્જાય છે એ નવી સંતતિ પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ ધરાવે છે, એટલે એના જેવી જ હોય છે. અને જે નવી બે સંતતિ જે સર્જાય છે એ એકબીજા સાથે પણ કેવી હોય છે, એકબીજાની પ્રતિકૃતિ ધરાવે છે. અને પિતૃની એવું નહીં કે થોડા લક્ષણો એને મળતા હોય, પરંતુ પૂરેપૂરી એના જેવી પિતૃ જેવી જ આબેહૂબ પ્રતિકૃતિ એમની ધરાવે છે. અને અલિંગી પ્રજનન આપણને એકકોષી સજીવોમાં વધારે જોવા મળે છે. અને જે સામાન્ય કક્ષાના જે વનસ્પતિ હોય છે, પ્રાણીઓ હોય છે, ધારો કે અમીબા છે, ફૂગ છે, લીલ છે, અને જે બધી જે સામાન્ય કક્ષાની જે વનસ્પતિને પ્રાણીઓમાં હોય છે, એમાં આપણને અલિંગી પ્રજનન જોવા મળે છે. કેટલાક અંશે અલિંગી પ્રજનન બહુકોષી સજીવોમાં પણ આપણને જોવા મળે છે. હવે પ્રાણીઓમાં અને વનસ્પતિઓમાં અલિંગી પ્રજનન થાય છે કેવી રીતે, હવે આપણે જોઈશું. હવે અલિંગી પ્રજનન દરેક વનસ્પતિમાં અને પ્રાણીમાં થતા હોય છે, પરંતુ અલગ અલગ જુદી જુદી વનસ્પતિમાં અને જુદી જુદી પ્રાણીઓમાં અલિંગી પ્રજનન થવાની જે રીત હોય છે તે અલગ અલગ હોય છે. તો હવે આપણે જોઈશું. તો આપણે પહેલાં જોઈશું કે પ્રાણીઓમાં અલિંગી પ્રજનન. પ્રાણીઓમાં અલિંગી પ્રજનનમાં પહેલું પ્રકાર આવે છે ભાજન. ભાજન મતલબ ભાગ પડવા, બરાબર. ભાજન મતલબ એમાં થાય છે શું, તો જે પિતૃનો જે દેહ હોય છે એમાં જે કોષ કેન્દ્ર, હવે ભાજનમાં સૌપ્રથમ થશે શું, એમાં જે કોષનો જે કોષ કેન્દ્ર હોય છે એનું વિભાજન થાય છે. એના પછી કોષ રસનું વિભાજન થાય છે. અને ત્યારબાદ કોષ રસનું વિભાજન થયા પછી જે એમાંથી નવા બાળકોષો બને છે. કોષ કેન્દ્રનું વિભાજન થયું એટલે પછી બે બાળકોષો બને છે. અને બે બાળકોષો બન્યા પછી એ વૃદ્ધિ પામે છે અને એક નવા સજીવ તરીકે તે વર્તે છે. હવે ભાજનમાં પહેલા આપણે જોઈએ દ્વિભાજન. દ્વિભાજન એટલે બે ભાગ પડવા. દ્વિ એટલે બે, ભાજન એટલે ભાગ પડવા. હવે દ્વિભાજન આપણને જોવા મળે છે, એનું ઉદાહરણ છે અમીબા. અમીબામાં આપણને દ્વિભાજન જોવા મળે છે. હવે દ્વિભાજનમાં થાય છે શું, તો જે અમીબાનો જે કોષ હોય છે એ અમીબાનો કોષનું જે કોષ કેન્દ્ર હોય છે એ કોષ કેન્દ્રનો વિભાજન થવાનું શરૂ થાય છે. અને વિભાજન થયા પછી તેના બે બાળકોષો બને છે. અને બાળકોષો વિકાસ પામીને એક નવા સજીવ તરીકે વર્તે છે. ધારો કે આ હું લઉં છું અમીબા, બરાબર. એનું કોષ કેન્દ્ર છે. હવે શું થશે, આ કોષ કેન્દ્રનું વિભાજન થવાનું શરૂ થયું. હવે કોષ કેન્દ્રનું વિભાજન થયા પછી નવા બાળકોષો વિકાસ પામે છે. અને પછી એમાંથી આ બે નવા સજીવ તરીકે વર્તે છે, બરાબર. અમીબાનો કોષ હતો, કોષ કેન્દ્રનું વિભાજન થવાની શરૂઆત થઈ. અને કોષ કેન્દ્રનું વિભાજન થવાની શરૂઆત થાય છે પછી એમાંથી બે બાળકોષો બનવાની શરૂઆત થાય છે. અને આ બે બાળકોષો બન્યા પછી વૃદ્ધિ પામે છે અને તે એક નવા સજીવ તરીકે વર્તે છે. આ થયું ભાજન. હવે વિભાજનમાં અમીબામાં શું થાય છે, કોષ કેન્દ્રનું વિભાજન થયા પછી કોષ રસના વિભાજનની શરૂઆત થાય છે. હવે કોષ રસનો વિભાજનની શરૂઆત થાય, એ કોષ રસનું વિભાજન સામાન્ય રીતે થાય છે કોઈ પણ દિશામાં. માટે આ જે વિભાજનને એક સામાન્ય વિભાજન આપણે કહેવામાં આવે છે. હવે આવી રીતે ભાજનના પ્રકાર પણ છે. ધારો કે અનુપ્રસ્થ ભાજન છે અને આયન ભાજન છે. હવે અનુપ્રસ્થ, આ તમારી ફક્ત જાણકારી માટે છે કે આપણે પેરામિશિયમ અને પ્લેનેરિયામાં અનુપ્રસ્થ ભાજન જોવા મળે છે. હવે અનુપ્રસ્થ વિભાજનમાં થાય છે શું, પ્લેનેરિયામાં અનુપ્રસ્થ ભાજન જોવા મળે છે. તો અનુપ્રસ્થ વિભાજનમાં થાય છે શું, આપણે દ્વિભાજન એટલે સામાન્ય ખંડનું વિભાજન જોવા મળતું હતું અમીબામાં, તો એમાં કોષરસનું વિભાજન કોઈ પણ દિશામાં થાય છે. જ્યારે અનુપ્રસ્થ વિભાજનમાં જે કોષરસનું જે વિભાજન હોય છે તે દેહની અનુપ્રસ્થ અક્ષે થાય છે, માટે તેને અનુપ્રસ્થ વિભાજન કહેવામાં આવે છે. અને બીજું ઉદાહરણ છે યુગ્લિના અને વોર્ટિસેલા. યુગ્લિના અને વોર્ટિસેલા. તો યુગ્લિના અને વોર્ટિસેલામાં શું થશે, તો યુગ્લિના અને વોર્ટિસેલામાં જે વિભાજન થાય છે તેને આયન વિભાજન કહેવામાં આવે છે. આયન
કહેવામાં આવે છે। આ માત્ર તમારી જાણકારી માટે હતું। હવે દ્વિભાજન થયું એમાં શું થયું કે કોષ કેન્દ્રના બે ભાગ પડ્યા, તેમ બે કોષ કેન્દ્રનું બે કોષ કેન્દ્રમાં વિભાજન થયું। આવી રીતે બહુભાજન થાય છે। તો બહુભાજનમાં શું થશે કે બહુભાજનમાં જે કોષ કેન્દ્ર હોય છે, કોઈ પણ કોષ હોય તો એક કોષ કેન્દ્રનું અનેક કોષ કેન્દ્રમાં વિભાજન થાય છે અને પછી એમાંથી અસંખ્ય નવા સજીવોનું સર્જન થાય છે અને બહુભાજન કહેવામાં આવે છે। હવે આપણે લઈએ બીજું કલિકા સર્જન। કલિકા સર્જનમાં થશે શું? તો કલિકા સર્જનમાં જે પિતૃનો જે દેહ હોય છે એ દેહનો કોઈ પણ ભાગ એમાં એ ભાગના જે કોષો હોય છે એ કોષોનું વિભાજન વારંવાર વિભાજન થાય છે અને પછી પિતૃકોષનો જે ઉપસેલો જે દેહનો જે ભાગ હોય છે એ શું કરે છે, એક પિતૃદેહની દેહના બહારની બાજુએ એક નવી કલિકા જેવું સર્જન કરે છે અને પહેલા પિતૃદેહ સાથે જોડાયેલો હોય છે અને ત્યારબાદ પછી પિતૃદેહથી છૂટો પડે છે અને એક નવા સજીવ તરીકે વર્તે છે અને કલિકા સર્જન કહેવામાં આવે છે। હવે કલિકા સર્જનમાં સામાન્યપણે બે પ્રકાર હોય છે, એક બાહ્ય કલિકા સર્જન અને એક અંતઃકલિકા સર્જન। બાહ્ય કલિકા સર્જન જે આપણને હાઇડ્રામાં જોવા મળે છે, કલિક બાહ્ય કલિકા સર્જનનું ઉદાહરણ છે હાઇડ્રા। હવે હાઇડ્રામાં થશે શું? ધારો કે હું હાઇડ્રાનો આ એક કોષ લઈ લઉં, બરાબર, આ એક કોષ છે, તો હવે થશે શું? તો આ કોષની બહાર એક આ નવી કલિકાનું સર્જન થાય છે અને ત્યારબાદ આ કલિકા આ પિતૃદેહથી છૂટી પડે છે, બરાબર, આ કલિકા છે। આ મેં હાઇડ્રાનો એક કોષ લઈ લીધો, આ હાઇડ્રાનો કોષ છે। હવે ધીમે શું થશે કે પિતૃદેહની બહાર આ કલિકાનું સર્જન થાય છે અને ત્યારબાદ તે પિતૃદેહથી છૂટું પડીને એક નવા સજીવ તરીકે વર્તે છે। આ બધું આપણું બાહ્ય કલિકા સર્જન। હવે આપણે લઈશું અંતઃકલિકા સર્જન। તો અંતઃકલિકા સર્જન આપણને જોવા મળે છે વાદળીમાં, જે મીઠા જળની વાદળી હોય છે, જે ખારા જળની વાદળી હોય છે, આપણને એમાં અંતઃકલિકા સર્જન જોવા મળે છે। હવે અંતઃકલિકા સર્જનમાં થાય છે શું? જે રીતે બાહ્ય કલિકા સર્જનમાં પિતૃદેહની બહાર એક નવી કલિકાનું સર્જન થાય છે અને તે એક નવા સજીવ તરીકે વર્તે છે, તેવી રીતે અંતઃકલિકા સર્જનમાં જે પિતૃનો જે દેહ હોય છે એ પિતૃદેહની અંદર એક નવા કોષોનો સમૂહ તૈયાર થાય છે, જેની ફરતે આવરણ આવેલું હોય છે અને તે વિકાસ પામીને વૃદ્ધિ પામીને એક નવા સજીવ તરીકે વર્તે છે, તેને અંતઃકલિકા સર્જન કહેવામાં આવે છે। હવે અંતઃકલિકા સર્જનના ઉદાહરણ શું છે? તો વાદળી। હવે એમાં શું થાય છે? ધારો કે મેં આ એક વાદળીનો કોષ લઉં છું, તો એ કોષની અંદર એક નવા કોષોનો આખો એક સમૂહ તૈયાર થાય છે, બરાબર, આવી રીતે કોષોનો નવો સમૂહ તૈયાર થાય છે જે એક આવરણ ધરાવે છે। આવરણ ધરાવતો કોષનો સમૂહ, બરાબર। પિતૃદેહ એક કોષ છે, એની અંદર આવી રીતે આવરણ ધરાવતા એક કોષોનો સમૂહ તૈયાર થાય છે જે ફરીથી એક નવા સજીવ તરીકે વર્તે છે, એના માટે અંતઃકલિકા સર્જન। હવે આવશે બીજાણુ સર્જન। તો બીજાણુ સર્જનમાં થાય છે શું? બીજાણુ સર્જન આપણને અમીબામાં જોવા મળે છે, એનું પણ ઉદાહરણ અમીબા છે। હવે આમાં થાય છે શું? અમીબાના આપણે અમીબાને કોષ લઈ લઈએ, બરાબર, આ એના હોય છે ખોટા પગો। હવે અમીબાના આ જે ખોટા પગો હોય છે એ અમીબા આ ખોટા પગોને શું કરે છે? પોતાના ખોટા પગોને સંકોચી લે છે અને તે પોતાના ખોટા પગોને સંકોચી લઈને આમ ગોળ આકાર ધારણ કરે છે। હવે અમીબા એ પોતાના ખોટા પગોને સંકોચી લઈને એક આવી રીતે ગોળ આકાર ધારણ કરે છે અને એની આજુબાજુ એક ત્રિસ્તરીય આવરણ તૈયાર થાય છે અને આ જે ત્રિસ્તરીય આવરણ તૈયાર થાય છે એને શું કહેવામાં આવે છે? કોષ્ઠાન કહેવામાં આવે છે, બરાબર, આ કોષ્ઠાન કહેવામાં આવે। હવે આ કોષ્ઠાન તૈયાર થયા પછી અમીબા જે છે તે અમીબાનું જે કોષ કેન્દ્ર હોય છે એ કોષ કેન્દ્ર અસંખ્ય કોષ કેન્દ્રમાં વિભાજિત થાય છે અને અસંખ્ય કોષ કેન્દ્રમાં વિભાજિત થયા પછી તે એ અમીબાના આ પિતૃકોષથી છૂટું પડે છે, એને કૂટપાદ્ય બીજાણુ કહેવામાં આવે છે અને આખી જે સમગ્ર પ્રક્રિયા છે એને બીજાણુ નિર્માણ તરીકે ઓળખવામાં આવે છે। એટલે શું થશે? પહેલા કે અમીબા જે હોય છે તે પહેલા પોતાના ખોટા પગોને સંકોચી લેશે અને પોતાના ખોટા પગોને સંકોચી લઈને આવી રીતે ગોળ આકાર ધારણ કરે છે અને તેની આજુબાજુ ત્રિસ્તરીય આવરણ તૈયાર થાય છે। જે ત્રિસ્તરીય આવરણ બને છે તેને કોષ્ઠાન કહેવામાં આવે છે
અને જે કોષ્ઠાન તૈયાર થાય છે, કોષ્ઠાન ધરાવતું અમીબાનું જે કોષ કેન્દ્ર હોય છે તે અસંખ્ય કોષ કેન્દ્રમાં વિભાજિત થાય છે. અસંખ્ય કોષ કેન્દ્રમાં વિભાજિત થયા પછી શું થશે? તે બીજાણુઓ એક નવા સજીવ તરીકે વર્તે, જેને કુટપાદ્ય બીજાણુ કહેવામાં આવે છે, અને જે આ પ્રક્રિયા છે એને બીજાણુ સર્જનની પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે આવશે અવખંડન. તો અવખંડન લઈએ, અવખંડન આપણને જોવા મળે છે પ્લેનેરિયા છે, હાઇડ્રા છે, તારા માછલી. એના ઉદાહરણ કયા છે? પ્લેનેરિયા, હાઇડ્રા અને તારા માછલી. હવે અવખંડનમાં થાય છે શું? તો અવખંડનમાં જે પિતૃકોષનો જે દેહ હોય છે એ પિતૃકોષનો દેહ એ અખંડિત ભાગોમાં વિભાજિત થશે, અને અખંડિત ભાગોમાં વિભાજિત થયા પછી એ દરેક ભાગ એટલે ખૂટતા ભાગોને વિકસાવીને એ વૃદ્ધિ પામે છે અને એક નવા સજીવ તરીકે વર્તે છે. ધારો કે અહીંયા આપણે પ્લેનેરિયાનું ઉદાહરણ લઈએ તો આ પ્લેનેરિયાનો એક દેહ છે, એનું શું થશે? અવખંડિત ભાગોમાં એનું વિભાજન થશે, અને અવખંડિત ભાગોમાં વિભાજિત થઈને આ રીતે વિભાજિત થશે, અને પછી દરેક ભાગ બાળકોષનું નિર્માણ થશે, અને પછી દરેક બાળકોષ એક નવા સજીવ તરીકે વૃદ્ધિ પામે છે. બરાબર? એટલે અવખંડનમાં શું થશે? જે પિતૃનો જે દેહકોષ હોય છે તે દેહકોષ દરેક ખંડમાં અવખંડિત ભાગોમાં વિભાજિત થશે, પછી બાળકોષ બનશે, દરેક બાળકોષ એક નવા સજીવ તરીકે વિકાસ પામે છે. આ હતું આપણું પ્રાણીઓમાં અલિંગી પ્રજનન. હવે પ્રાણીઓમાં અલિંગી પ્રજનન થાય છે તેવી રીતે આપણને વનસ્પતિમાં પણ અલિંગી પ્રજનન આપણને જોવા મળે છે. તો વનસ્પતિમાં અલિંગી પ્રજનન લઈએ. વનસ્પતિમાં બી અલિંગી પ્રજનનમાં આ રીતે જ થાય છે. તો એમાં પહેલું આવશે ભાજન. તો ભાજનમાં શું થશે? હવે આપણને જેવી રીતે પ્રાણીઓમાં અલિંગી પ્રજનન અમીબામાં જોવા મળે છે તેવી રીતે વનસ્પતિમાં ભાજન થશે. લીલ અને ફૂગ. લીલ અને ફૂગમાં ભાજન થાય છે. બરાબર? તો એમાં શું થશે? ધારો કે આ એક અને બેક્ટેરિયા, સામાન્ય કક્ષાના જે લીલ, ફૂગ અને બેક્ટેરિયા હોય છે એમાં આપણને ભાજન જોવા મળે છે. તો એમાં આપણે બેક્ટેરિયા લઈએ તો આ બેક્ટેરિયાનો એક દેહ છે, માની લો એક બેક્ટેરિયા છે. તો બેક્ટેરિયામાં શું થશે? આવી રીતે તેમાં ભાજનની શરૂઆત થાય છે. ત્યારબાદ તેમાંથી આ રીતે ભાજન થશે. આ કોષ કેન્દ્રનું વિભાજન થયું અને પછી તેમાંથી આ નવા બે સજીવ ઉત્પન્ન થાય છે. જેવી રીતે અમીબામાં થતું હતું. અમીબામાં બી એવું થતું હતું, કોષ હતું, કોષ કેન્દ્રનું વિભાજન થતું હતું અને પછી બાળકોષો બનતા નવા સજીવ તરીકે તે વિકાસ પામતા હતા. સેમ એવી રીતે અહીંયા પણ એવું થાય છે કે જે બેક્ટેરિયા હોય છે, બેક્ટેરિયાનો એક કોષ હોય છે, એના ભાજનની શરૂઆત થશે, પછી એના કોષ કેન્દ્રનું વિભાજન થશે અને બે નવા સજીવ બને છે. એવી રીતે કલિકા સર્જન લઈએ તો કલિકા સર્જનમાં પણ વનસ્પતિમાં શું થશે? તો કોઈ વનસ્પતિ હોય છે, એ વનસ્પતિના જે પિતૃદેહ હોય છે એ પિતૃદેહની બહારની તરફ એક નવી કલિકાનું સર્જન થાય છે અને એ કલિકા બને છે. ધારો કે કલિકા સર્જન આપણને યીસ્ટ નામની જે ફૂગ હોય છે, યીસ્ટ નામની ફૂગમાં કલિકા સર્જન જોવા મળે છે. તો ધારો કે યીસ્ટનો કોષ છે, તો એની બહારની તરફ આવી રીતે આ શું છે? કલિકા જોવા મળે છે. બરાબર? કલિકા સર્જન યીસ્ટ નામની ફૂગમાં જોવા મળે છે. તો આવી રીતે યીસ્ટનો કોષ લઈ લઈએ તો એની બહારની તરફ પિતૃકોષનો જે દેહ હોય છે એની બહારની તરફ આવી રીતે કલિકાનું સર્જન થાય છે, અને કલિકાનું સર્જન થયા પછી વૃદ્ધિ પામીને તે પિતૃદેહથી છૂટું પડે છે અને એક નવા સજીવ તરીકે વિકાસ પામે છે. હવે લઈએ અવખંડન. તો અવખંડનમાં શું થશે? અવખંડન જે સામાન્ય કક્ષાની જે લીલ અને ફૂગ હોય છે એ લીલ અને ફૂગમાં આપણને અવખંડન જોવા મળે છે.
તો અવખંડનમાં થાય છે શું? એમાં જે વાનસ્પતિક સુકાઈને કવક સૂત્રો હોય છે એ જે યાંત્રિક દબાણને કારણે એ શું થાય છે પિતૃદેહથી છૂટું પડે છે અને એક નવા સજીવ તરીકે વર્તે છે. બરાબર. જે લીલ અને ફૂગ જે હોય છે એ લીલ અને ફૂગનો જે વાનસ્પતિક દેહ અથવા તો જે કવક સૂત્ર હોય છે તે શું થાય છે યાંત્રિક દબાણને કારણે તેની વૃદ્ધિ થાય ને પછી વિકાસ પામે છે અને તે નાના નાના ખંડોમાં વિભાજિત થશે યાંત્રિક દબાણને કારણે અને પછી નાના નાના ખંડોમાં વિભાજિત થઈને પિતૃદેહથી છૂટું પડે છે અને તે નવી કવકજાળ સર્જવાની ક્ષમતા ધરાવે છે. શાની ક્ષમતા ધરાવે છે? નવી કવકજાળ સર્જવાની ક્ષમતા તે ધરાવે છે. નવી કવકજાળ સર્જવાની ક્ષમતા ધરાવે છે. હવે બીજાણુ સર્જન લઈએ તો બીજાણુ સર્જનમાં શું થશે? તો બીજાણુ સર્જનમાં વનસ્પતિમાં ચલિત બીજાણુ અથવા તો અચલિત કણિક બીજાણુ જે હોય છે એ ચલિત બીજાણુ અને અચલિત કણિક બીજાણુઓનું કણ બીજાણુઓનું સર્જન થાય છે. બરાબર. તો આપણે લઈએ ચલિત બીજાણુ લઈએ. કશાધારી ચલિત બીજાણુ. કશાધારી ચલિત બીજાણુ. કશાધારી ચલિત બીજાણુ શું થાય છે? તો એ લીલ અને ફૂગ દ્વારા ઉત્પન્ન થાય છે અને લીલ અને ફૂગ દ્વારા ઉત્પન્ન થશે અને એમની જે કશા હોય છે એ કશાના ધારે તે પાણીમાં તરી શકે છે અને પાણીમાં તરી શકે છે અને પછી તે સ્વતંત્ર સજીવ તરીકે તે વિકાસ પામે છે. હવે એમાં યુલોથ્રિક્સ છે, ક્લેમિડોમોનાસ છે, યુલોથ્રિક્સ છે એમાં જોવા મળે છે. તો આપણે ઉદાહરણ કયા છે એના? ક્લેમિડોમોનાસ અને યુલોથ્રિક્સ, જેમાં આપણને આ કશાધારી ચલિત બીજાણુ આપણને જોવા મળે છે. ક્લેમિડોમોનાસ જોઈએ તો આ જે ક્લેમિડોમોનાસ જે હોય છે બરાબર, આ જે છે તે એના કશાધારી ચલિત બીજાણુ હોય છે. આ ક્લેમિડોમોનાસ છે. હવે ક્લેમિડોમોનાસ યુલોથ્રિક્સમાં બી સેમ આવું જોવા મળે છે. બરાબર, આવી રીતે કશાય જોવા મળે છે. આ યુલોથ્રિક્સ છે એટલે આ કશાધારી ચલિત બીજાણુ આપણને જોવા મળે છે. તેમાં આ ક્લેમિડોમોનાસમાં આ કશા જોવા મળે છે જેના કારણે તે પાણીમાં તરી શકે છે અને પછી તે શું થાય છે એક નવા સજીવ તરીકે તે વિકાસ પામે છે. સેમ યુલોથ્રિક્સમાં આ જે કશા જોવા મળે છે એ કશાને કારણે આ યુલોથ્રિક્સ દ્વારા તે ઉત્પન્ન થાય અને પછી એમાંથી એક નવા સજીવ તરીકે તે વિકાસ પામે છે. હવે આવી રીતે આ તો ચલિત બીજાણુની વાત હતી. હવે આપણે જોઈશું અચલિત કણિક બીજાણુ. અચલિત કણિક બીજાણુ આપણને જોવા મળે છે એસ્પરજીલસ છે અને પેનિસિલિયમ નામની જે ફૂગ છે એમાં આપણને અચલિત કણ બીજાણુ આપણને જોવા મળે છે. બરાબર. કશાવિહીન હોય છે. એ કેવા હોય છે? કશાવિહીન હોય છે અથવા તો તેને અચલિત બીજાણુ પણ કહેવામાં આવે છે. બરાબર. કણી બીજાણુ હોય છે. કણી બીજાણુ આપણને સામે જોવા મળે છે તો સ્થલજ ફૂગમાં તે સામાન્ય હોય છે અને તે હલકા હોય છે અને તેની ફરતે તે સખત આવરણ ધરાવતા હોય છે અને પછી તે શું થાય છે? પવન દ્વારા વિચલિત થાય છે અને પવન દ્વારા વિચલિત થાય છે અને પછી એક નવા સજીવ તરીકે તે વૃદ્ધિ પામે છે. તો એસ્પરજીલસમાં એનું ઉદાહરણ શું છે? એસ્પરજીલસની વૃદ્ધિ આવી રીતે તેના કશાધારી ચલિત બીજાણુ હોય છે. બરાબર. એકદમ હલકા હોય છે અને તેના ફરતે આવરણ ધરાવતો હોય છે અને હલકા હોવાને કારણે શું થાય છે? તે પવન દ્વારા વિચલિત થાય છે. બરાબર. પવન દ્વારા વિકિરણ પામે છે, અનુકૂલિત થાય છે. બરાબર. એસ્પરજીલસ છે અને પેનિસિલિયમ નામની જે ફૂગ હોય છે એમાં પણ આપણને કશાવિહીન અચલિત બીજાણુ આપણને જોવા મળે છે જે વૃદ્ધિ પામે છે, એક નવા સજીવ તરીકે વૃદ્ધિ પામે છે.
હવે આ તો થયું આપણા પ્રજનનના પ્રકારો. હવે જળાશયોમાં જે સાપ તો ટેરર ઓફ બેંગાલ વિશે તમે સાંભળ્યું હશે એ હોય છે. હવે એ શું છે તો જે દરિયામાં જે એક નીંદણ એક પ્રકારનું નીંદણ જ હોય છે બરાબર. ઉગતી જળભૂમિ મોટા ભાગનું અતિક્રમણ પામતું છે નીંદણ હોય છે. નીંદણ પૈકીની જ એક હોય છે ટેરર ઓફ બેંગાલ. હવે આ ટેરર ઓફ બેંગાલ કરે છે શું તો ટેરર ઓફ બેંગાલ જે જળાશયોમાં જે નીંદણ હોય છે એ નીંદણને કારણે એ નીંદણ શું કરે છે તો એ નીંદણ જે પાણીમાંનો જે ઓક્સિજન હોય છે એ ઓક્સિજનને લઈ લે છે અને એ ઓક્સિજનને લઈ લે છે જેના કારણે જે જળાશયોમાં જે રહેતા જે પ્રાણીઓ છે જે જીવજંતુઓ છે એમને ઓક્સિજન પૂરતો મળી રહેતો નથી બરાબર. એમને પૂરતો મળી રહેતો નથી એટલે એમાં માછલીઓ હોય છે એમને ઓક્સિજન ના મળી રહે અને આ ટેરર ઓફ બેંગાલ એ આપણા ભારતમાં આવ્યું તો કેમ તો એના જે સુંદર ફૂલો હતા એના પર્ણનો જે વિશિષ્ટ આકાર હતો એના કારણે એ ભારતમાં આવ્યું અને કરે છે શું કે તે પાણીની સપાટી પર નીચે આખું છવાઈ જાય છે બરાબર જેને કારણે તેને દૂર કરવું પણ મુશ્કેલી પડે છે. હવે આપણે વાત કરીએ વાનસ્પતિક પ્રજનન. વાનસ્પતિક પ્રજનન તો તમે 11માં ભણી ચૂક્યા છો કે પેલું ભૂસ્તારિકા, અધોભૂસ્તારી, ગ્રંથિલ બરાબર આવા બધી રચનાઓ તમે ભણી ચૂક્યા છો આગળ. તો એને શું કહેવામાં આવે છે એને વાનસ્પતિક પ્રસર્જકો કહેવામાં આવે છે અને વાનસ્પતિક પ્રસર્જકો દ્વારા તે શું કરે છે વાનસ્પતિક પ્રજનન કરે છે. હવે બટાટા લઈએ બટાટા છે પછી શક્કરિયું છે કંદમૂળો છે એ બધી વનસ્પતિ. બટાકામાં તમે જોયું હશે કે બટાકાની ઉપર એક ગાંઠ જોવા મળે છે બરાબર કલિકા જોવા મળે છે. તો એ ગાંઠમાંથી કલિકાનું સર્જન થાય છે. કલિકાનું સર્જન થઈને પછી એક ગાંઠ જે હોય છે એ ગાંઠ જ્યારે બટાકો ક્યાં હોય જમીનની અંદર આપણે ઉગે. હવે એની જે ગાંઠ હોય છે એ ગાંઠ જ્યારે જમીનના ભીના સ્તરમાં પાણીના અને જમીનના જ્યારે સંપર્કમાં આવે છે ત્યારે એ ગાંઠમાંથી કલિકાનું સર્જન થાય છે અને કલિકામાંથી નવા મૂળ અને પ્રકાંડ બને છે અને પછી તે નવા એક સજીવ તરીકે તે વિકાસ પામે છે. આ રીતે થાય છે. પછી એવી રીતે પર્ણફૂટીનું ઉદાહરણ પણ તમે ભણી ચૂક્યા છો. પર્ણફૂટીમાં શું હોય છે કે એ પર્ણ જે હોય છે એ પર્ણની આ પર્ણની કિનારી ઉપર એક નવી કલિકાનું સર્જન થાય છે અને પછી એમાંથી નવો સજીવ તરીકે વિકાસ પામે છે. આ રીતે વનસ્પતિમાં પણ વાનસ્પતિક પ્રજનન આપણને જોવા મળે છે બરાબર. આ હતું આપણું અલિંગી પ્રજનન. પ્રાણીઓમાં અને વનસ્પતિમાં અલગ અલગ પ્રકારે થાય છે. આઈ હોપ સો તમને ખબર પડી હોય. થેન્ક યુ.